સૌથી પહેલાં સર્ચ એન્જિન પર ટાઈપ કરો digitalgujarat.gov.in એટલે આ ટાઈપનું કોઈ વેબ પેજ તમારી સ્ક્રીન પર દેખાશે. સ્કોલરશિપ કે સ્ટાઇપન્ડ મેળવવા માટે આ લિસ્ટ પ્રમાણેના ડોક્યુમેન્ટની આપણને જરૂર પડશે. સો લેટ વી સ્ટાર્ટ. કેવી રીતે ઓનલાઈન એપ્લિકેશન કરવી. સૌપ્રથમ તમે સર્વિસમાં જાઓ, ત્યાં સ્કોલરશિપ સર્વિસ યા તો ફિર નોટિફિકેશન બાર પર ડાયરેક્ટ ક્લિક કરીને તમે જઈ શકો છો. તો આ ટાઈપની કોઈ વિન્ડો તમારી સામે ઓપન થશે, જ્યાં તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું છે. નાઉ જસ્ટ એન્ટર યોર મોબાઈલ નંબર, વેલિડ ઈમેલ એડ્રેસ એન્ડ પાસવર્ડ. યાદ રાખો, આ પાસવર્ડ તમારો આલ્ફા ન્યુમેરિક અને સ્પેશિયલ કેરેક્ટરના કોમ્બિનેશનવાળો હોવો જોઈએ. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો. રજિસ્ટર નંબર પર આવેલ ઓટીપી એન્ટર કરો અને કન્ફર્મ બટન પર ક્લિક કરો. સો અહીં જોઈ શકાય છે એ પ્રમાણે તમારી પ્રોફાઇલ ક્રિએટ થઈ ચૂકી છે. હવે એ પ્રોફાઇલને તમારે અપડેટ કરવાની છે. એટલે કે પ્રોફાઇલમાં બધી જ ડિટેલ, તમારું નેમ, તમારો ફોટો અને તમારું એડ્રેસ એડ કરવાનું છે. અહીં ફર્સ્ટ લાઇનમાં તમારું નેમ ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે, એટલે કે પૂરું નામ ગુજરાતીમાં લખવાનું છે. એ પછીની બધી જ ડિટેલ તમારે ઇંગ્લિશમાં ભરવાની છે. બધી જ ડિટેલ ફિલ થઈ ગયા બાદ અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરો અને રજિસ્ટર મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી એન્ટર કરી કન્ફર્મ કરો. સો પ્રોફાઇલ અપડેટ થઈ ચૂકી છે. હવે આપણે સ્કોલરશિપ માટે એપ્લાય કરવા જઈ રહ્યા છીએ. અને જે કેટેગરીથી બિલોંગ કરતા હોવ છો એ કેટેગરી પર ક્લિક કરો અને આગળ પ્રોસીડ કરો. કેટેગરી માટે સ્કીમ નંબર 1 ચૂઝ કરવાની છે. ત્યારબાદ ફાઇનાન્શિયલ યર ચૂઝ કરો. તમારી કેટેગરી પ્રમાણેની સ્કીમ ચૂઝ કરો. એસસીબીસી માટે પીએમ યશસ્વી યોજના છે, જે હું અહીંયા ક્લિક કરું છું. સો આ પ્રમાણેનું પેજ ઓપન થશે, જ્યાં તમારે આગળના 5 સ્ટેપમાં તમારી અલગ અલગ ડિટેલ ફિલ કરવાની છે. સૌથી પહેલાં રજિસ્ટ્રેશન ડિટેલ, ત્યારબાદ બેંક ડિટેલ, ત્યારબાદ એકેડેમિક ડિટેલ, ત્યારબાદ જો તમે દિવ્યાંગ કેટેગરીથી બિલોંગ કરતા હો તો તેના માટેનું ડોક્યુમેન્ટ અને એની ડિટેલ, અને એટ ધ લાસ્ટ તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા આધાર કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક હોવું જોઈએ, કે તમારા આધાર સાથે તમારી બેંક ડિટેલ લિંક હોવી જોઈએ અને એ વેરીફાઈ પણ કરી લેવાનું છે. અહીં તમારા બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં એ સ્ટેટસ ચેક કરી લેવું, અને જો ના હોય તો લિંક કરી દેવું. એઝ પર યોર પાસબુક બધી જ બેંક ડિટેલ અહીં એડ કરી દેવાની છે, એટલે કે ફિલ કરી દેવાની છે. તો આવી રીતે 1 બાય 1 બધી જ ડિટેલ ફિલ કરતી જવાની છે.
અહીં એકેડેમિક ડિટેલમાં તમે કરંટમાં જે સ્ટડી કરી રહ્યા છો તેની ડિટેલ ફિલ કરવાની છે. ત્યારબાદ આગળ પ્રીવિયસ એજ્યુકેશનની ડિટેલ પણ તમારે ફિલ કરવાની છે. ડિસેબિલિટી ડિટેલ. સો આ ડિટેલ ફક્ત દિવ્યાંગ કેટેગરીના કેન્ડિડેટોએ જ ફિલ કરવાની છે. સો એટ ધી લાસ્ટ જેટલા પણ જરૂરી ડોક્યુમેન્ટો છે જે અગાઉ આપણે બતાવેલા એ બધા જ ડોક્યુમેન્ટોનો નંબર એટલે કે સર્ટિફિકેટ નંબર અને 1 બાય 1 એ બધા જ ડોક્યુમેન્ટો તમારે અપલોડ કરવાના છે. તો આવી રીતે બધા જ ડોક્યુમેન્ટો અપલોડ થઈ ગયા બાદ લાસ્ટમાં તમારો ફોટો અપલોડ કરો. ત્યારબાદ અપલોડ થયેલા ડોક્યુમેન્ટો પર ક્લિક કરો એટલે કે તેમને ટિક માર્ક કરી રાખો અને લાસ્ટમાં વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરો. રજિસ્ટર મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી એન્ટર કરો. ત્યારબાદ કન્ફર્મ કરો અને એટ ધી લાસ્ટ કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરો. સો તમારું ફોર્મ કમ્પ્લીટલી ફિલઅપ થઈ ગયું છે. ત્યારબાદ પ્રિન્ટ બટન પર ક્લિક કરી તેની પ્રિન્ટ આઉટ તમે લઈ શકો છો. સો આ સેશન એટેન્ડ કરવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય હિન્દ.